સુપ્રભાત. તો આજે તારીખ છે 20/1/2026 અને હું નવી સવારની સાથે ઉઠી ગયો છું. અત્યારે સમથિંગ 6:45 સમથિંગ થયું હશે. તો ચલો અત્યારે ફ્રેશ થઈ જઈએ અને નવી સવારની શરૂઆત કરી દઈએ. આજે આપણે શું કરીએ છીએ જોઈએ. બસ અત્યારે 6:45 સમથિંગ થયું છે એટલે હજી ફ્રેશ થઈએ. નાસ્તો બનશે લગભગ સમથિંગ 8 વાગ્યા સમથિંગ નાસ્તો કરી પછી આજે વહેલું જવાનું છે. આજે સમથિંગ 10:30 પહોંચી જવાનું છે કેમ કે આજે માઇગ્રેશન છે. તો આજે ઓફિસે વહેલું જવાનું છે તો વહેલું જઈશ તો વહેલું નીકળી બી જઈશ. તો ચલો નાસ્તો કરીએ હમણાં બને એટલે. ચલો સુપ્રભાત. તો અત્યારે 7:24 સમથિંગ થઈ. હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અત્યારે કમલેશભાઈ હોય છે. કમલેશભાઈ હોય ભાભી નાસ્તો બનાવે છે. બતાવું એક મિનિટ પાછળ ઢોકળું નાસ્તો બનાવે. ઠીક છે ચાલો આપણે ક્યારે વ્યર્થી જઈએ. ચાલો અત્યારે આપણે નાસ્તો કરવા જઈએ. કમલેશભાઈ ત્યાં શું હોય બતી જાય. ચલો કેટલા અત્યારે મતલબ હજી 8:15 સમથિંગ થયું છે. કેટલા વાગે હું બતાવવાના? 8:30? કેટલા વાગે બતાવવાના? 8:00. હા તો હજુ પણ વાર છે ભાઈ. ચલો નીચે જઈએ. નાસ્તો શું બનાવો સબ્જી? ભાભી હું બનાવો છો? શું બનાવો છો? મેં બનાવ્યું સબ્જી અને થેપલા. હા તો થેપલા નીચે બનાવી કંઈક મેગી ભાત જેવું કંઈક કે મેગી ભાત બનાવવાનું મતલબ ન્યૂ કંઈક બનાવ્યું છે. નવું માય ન્યૂ અચીવમેન્ટ. નવી અચીવમેન્ટ કરી છે ભાભી. હવે આપણે બતાવીએ હમણાં જોવો તમે આપણે એ બને ને એ ડાયરેક્ટ બપોરે જ જોવા મળશે. કાં તો અત્યારે લગભગ કાઢીશ તો તમે દેખાડીશ. બતાવો થોડોક જો મેગી ભાત છે ભાઈ. અલગ જ ભાત બનાવવાનું. આપણે આજે ચાખીએ કેવા લાગે છે. ઠીક છે હાલો રોટલી બનાવી કે ભાખરી બનાવી? અરે થેપલા તો કહું. હાજી થેપલા બનવાના છે. ખાલી સ્મેલ શું કરું? ભાઈ મજા આવી ગઈ. લવિંગની સ્મેલ. લવિંગ નાખતા અંદર? લવિંગ નાખેલા છે? ના હવે આમ સ્મેલ મસાલો હોય. મેગી મસાલો મસ્ત સ્મેલ આવી ભાઈ. સારું હાલો આપણે તો મસ્ત અત્યારે નાસ્તો કરી લઈએ. હમણાં થેપલા બને એટલે ત્યારે બનવાનું ચાલુ છે. તો બની જશે લગભગ 8:30 સમથિંગ. 8:30 કે 8:40 સમથિંગ બરોબર. તો ચલો નાસ્તો કરીએ હમણાં. ઓ 9:09 થઈ ગયા. તમને નાસ્તો કરી લઈએ. ચલો એ આવું થાય છે. હે તેમાં નાખ્યું છે મીઠું ને સોડા. ઠીક છે સારો નાસ્તો કરી લઈએ ભાઈ. પછી દૂધ અને અંદર શું નાખ્યું? અલસી. દૂધ અલસી ને થેપલા. ઠીક છે કરી દઈ તો હવે ગુડ મોર્નિંગ. સુપ્રભાત બધાને. નાસ્તો કરી લેજો હવે બધા. અત્યારે અમારે તો થેપલા છે અને દૂધ તે એલસી વાળું દૂધ. ઠીક છે સારો હાલો નાસ્તો કરી લઈએ. મળીએ હવે. આજે ઓફિસે વહેલું જવાનું છે તો જઈએ. ચલો ઓફિસે નાસ્તો કરીએ. ભાઈ ટાઈટ બહુ છે. આપણે અત્યારે ઉડી પહેરી લઈએ છીએ. ઠંડી ફૂલ લાગે છે. ટાઈટમાં હોવાની મજા આવે. અત્યારે હોઈ રહીએ તો મજા આવી જાય. પણ અત્યારે જવાનું છે ઓફિસે. તો ચલો આપણે ઓફિસે જઈએ. બાઇકવાળા તો આવતા છે નહીં. ચાર મળે અત્યારે આપણે કરાવી છે રિક્ષા. તો રિક્ષા આવે છે. બાઇકવાળા તે 45 રૂપિયા લેતા હતા. આમાં 68 રૂપિયા બતાવે. તો આપણે બસ કરાવી લીધી રિક્ષા. તો આવે છે હમણાં રિક્ષા. ચલો રિક્ષામાં મળીએ આપણે. અત્યારે આપણે રિક્ષામાં જઈએ છીએ. તો રિક્ષામાં તો અવાજ નહીં આવે તમને કંઈ. આપણે ત્યાં જઈએ છીએ અત્યારે 10:30
દોસ્તો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. चलो जल्दी जल्दी भाई ऊपर जाइए. जल्दी 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 चलो. हमने खाना खा लिया है भाई. आज तुषार भी हमारे साथ था खाने में भाई. तो खाने में था मैगी पुलाव, भिंडी और तेपला. तेपला भी खाली हो गया था. यश मीत भाई कहती है भाई. चलो भाई हमें जमी लीधું છે આરામથી. તો હવે જઈએ કામ કરીએ. ઠીક છે તો ચલો મળીએ. અત્યારે તો નીંદ આવે છે ખતરનાક. क्या चल रहा है? सब बढ़िया. खतरनाक नींद आवे છે પણ देखिए ईडीआई पे क्लेम सबमिट करने का दोनों बैठ के और पता नहीं कौन से यूजर से बस सर ने तो ये कहाँ का यूजर है. अपलोड पे वो कब से आ रहे हैं. मैं मेल कितने डिलीट किए होंगे पता है मेरे को. 100 से ज़्यादा मेल डिलीट किए होंगे. मैंने भी किए देख डिलीट से बता. अरे सारे तो डिलीटेड आइटम से डिलीटेड आइटम और वही कर रहे हैं दोनों बैठे बैठे ये सारे. एक नहीं हो रहा होगा तो दूसरा सेंड कर रहे हो. दूसरा नहीं होगा तीसरा सेंड कर रहे हो. मैंने कर दिया है टेस्ट. अभी लोग पता नहीं अभी तक क्या टेस्ट ये डॉक्यूमेंट वाला तो मैं नहीं देख रहा हूँ अभी. मैं अभी वही देख रहा हूँ एवेलिटी वाला. चलो અત્યારે આપણે રેપિડોની વાત જોઈએ. રેપિડો વાળો હમણાં આવે તો ચલો આપણે જઈએ ઘરે. જોઈએ આજે ઘરે જમવા શું બનાવું. આજ તમારો ભાઈ આજ તો કેમ લાગે છે જોવા ખાલી આપણે ઉપમા લીધા છે ચશ્મા. ચલો જઈએ છીએ હવે અત્યારે. આજમાં ખબર છે આ 3D ભાઈ 3D અત્યારે હું બી 3D દેખાવું છું અત્યારે. આ બધું બાજુમાં જે બી બધા કાર વગેરે છે ને બધી 3D મને દેખાય છે બધી. ઓકે તો ચલો અત્યારે આપણે જઈએ ઘરે અને જોઈએ આજે જમવામાં શું બન્યું છે. ચલો રેપિડો આવે છે આપણે જઈએ ઘરે. દોસ્તો તો અત્યારે હું ઘરે આવી ગયો છું. હવે કમલેશભાઈને બંને બહાર ગયા છે એને ભાભી બને. તો અત્યારે મેં મારી પાસે એક એક્સ્ટ્રા ચાવી પડેલી ત્યાંથી મેં રૂમ ખોલી લીધું ઘર. અને અત્યારે બાજુ જમવાનું લઈએ છે. જમવાનું મેં મૂકેલું છે. અત્યારે રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે. બાજરીનો રોટલો છે બરાબર. એ અને થોડોક નાસ્તો લઈ લઈએ. નાસ્તામાં અત્યારે થોડી ફરસી પૂરી કાં તો કંઈક ઠાણે જે ભાઈ ખાવા તો જોઈશે ને ભાઈ. ખાવા માટે તો ભૂંગળા છે. ભૂંગળા થોડાક લઈ લઈએ. બાકી લઈએ થોડીક ફરસી પૂરી લઈએ બરાબર. તો છે ફરસી પૂરી 3 તો બહુ થઈ ગઈ. 3 ફરસી પૂરી 4 બાકી ભૂંગળા. તો અથાણ જેમાં થોડુંક ખાઈએ તો થોડીક ખાવાની થોડી વધારે મજા આવે. ભાઈ હું જમવા બેઠો હું તો ભાઈ કંઈક ડાગલા વગેરે ચાલુ કરીને હું જોતો હોય તો મજા આવે થોડુંક ખાવાની. નાનપણના યાદોમાં સાથે ખાઈએ તો વધારે ખાવાની મજા આવે. કંઈક વસ્તુ ચાલુ હોય, કાં મૂવી ચાલુ હોય, કાં તો કંઈ બી કાર્ટૂન વગેરે ચાલુ હોય તો ખાવાની વધારે મજા આવે બરાબર. ચલો આ લઈ લઈએ અને આપણે જમી લઈએ આરામથી બરાબર. જમીને પછી કમલેશભાઈ ને ભાભી બે થઈને ચક્કરિયા લઈ આવ્યા. ચક્કરિયા કમલેશ ભાવ હવે ભાઈ ચક્કરિયા ખાવા બધા લોકો. તો આજનો બ્લોગ હું સમાપ્ત કરું છું. આજનો દિવસ ભાઈ બહુ સારો રહ્યો.
આજનો દિવસ ઠીક છે. હાલો ભાઈ, આજનો દિવસ ભાઈ બહુ સારો રહ્યો. ત્યારે સમથિંગ 10:30 ઉપર સમથિંગ થઈ ગઈ છે. તો અત્યારે આજનો વ્લોગ હું અહીં સમાપ્ત કરું છું અને મળીએ કાલે નવી સવારની સાથે. તો ચલો, આજનો વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. ઠીક છે, તો સારું, ચાલો, શુભરાત્રિ, ગુડ નાઇટ. મળીએ કાલે નવી સવારની સાથે.